જય માતાજી મિત્રો. ડે 7. બધાને હું જોઉં છું કે ભાઈ બોડી બનાવે છે, ફિટનેસ કરે છે, જે બોડી બિલ્ડરો બતાવે છે કે હાલો હાલો આ મેડિસિન લો, આટલું ડાયટ ફોલો કરો. હા ભાઈ, એ રિયાલિટી છે. પણ બધા લોકો ડાયટ ફોલો ના કરી શકે, મોંઘી મોંઘી દવાઓ ના ખરીદી શકે. બટ એક વસ્તુ તો છે કે જે પણ છે ને ફિટ આપે રહેવું હોય ને તો ઘરનું ખાઓ, બહારનું છોડ દો. કારણ કે બહારમાં એકદમ ઓઇલી ખાવાનું આવે, તળેલું આવે, એ બધું જવા દો. જે બી ખાવું હોય ને ઘરનું ખાઓ. એકદમ કે ભાઈ ઘરની વસ્તુ એવું છે કે વગર મિલાવટની વસ્તુ જે હોય છે, દાળ ભાત શાક રોટલી બધું ઘરનું જ ખાવાનું. જેમ બને એમ શરીરને ફિટ રાખવું હોય ને મેં તો એમ જ કહ્યું કે ઘરનું ખાઓ, બહારનું જવા દો. પાણી વધારે પીઓ, જેમ બને એમ 2 લીટર 3 લીટર 4 લીટર. ફ્રૂટ ખાઓ, ઘરની રોટલી રોટલા શાક દાળ ભાત. અને જેને રિયલીમાં વજન ઘટાડવો હોય, સુગર છોડી દો. અને જેને વજન વધારવો હોય તે દૂધ છે, ડ્રાયફ્રૂટ છે, બધું ચાલુ કરો. નોર્મલ ડાયટ છે, બહુ એ બી નહીં અને બહુ મોંઘું બી નથી, કે આપણા બજેટમાં પણ આવી શકે. જય માતાજી.